કે ભારતીય જનતા પાર્ટી આ રાજમાં 30 વર્ષથી શાસન કરે છે, 35 વર્ષથી. ભારતીય જનતા પાર્ટીને મત શા માટે? 1995 પહેલા યુવાનોને ખબર નહીં હોય મિત્રો, 1995 પહેલા ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી હતી કે અત્યારે જે નેશનલ હાઈવે ઉપર બોર્ડ લાગેલા છે ને કે પોરબંદર એટલા કિલોમીટર, દ્વારકા એટલા કિલોમીટર, ત્યાં પોરબંદરની હદ આવતી, ત્યાં એવા બોર્ડ લાગેલા હતા કે અહીંથી કાયદો અને ન્યાયની વ્યવસ્થાની હદ પૂરી થાય છે. તમારે ખર્ચે ને જોખમે જવાનું, કોઈ કાયદો નહીં, કોઈ ન્યાય નહીં. એ પરિસ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટીએ આજે આ ગામની કોઈ દીકરી કોડીનાર કામ અર્થે ગઈ હોય, પોતાની સ્કૂટી લઈને કદાચ મોડું થઈ ગયું હોય તો રાતે 12 વાગે પણ ખાંભામાં એની સ્કૂટી લઈને આવે ને હમું કોઈ ન જોઈએ કે એ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. એટલે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે. આપણે સૌને ખબર છે કે પાછલા દિવસોમાં પીવાના પાણી માટેની ટ્રેનો હતી. મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી, સ્વર્ગસ્થ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી રાજકોટમાં ટ્રેન આવતી, એને લીલી ઝંડી આપતા અને કોંગ્રેસના લોકો એમ કહેતા કે અમે રાજકોટ માટે પાણીની ટ્રેન લાવ્યા છે. આજે આપણે ઘેર ઘેર નળ છે ને, કોને આભારી છે? ભારતીય જનતા પાર્ટીને આભારી છે મિત્રો. એટલે મેં તમને વિનંતી કરવા માટે આવ્યા છે. 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર આપણા 2 ઉમેદવારને બટન દબાવી અને આ ગામમાંથી, આ વિસ્તારમાંથી સૌથી વધારે લીડ મળે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.